નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 13મો આપણે શા માટે માંદા પડીએ છીએ. આની પહેલાના લેક્ચરમાં અગાઉના વિડીયોમાં મેં દરેક વિદ્યાર્થીઓને એક માહિતી આપેલી હતી હેતુલક્ષી પ્રશ્ન વિશેની. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓનું જે વર્ક છે એ કેટલા સમયગાળામાં થઈ જવો જોઈએ તે પણ કીધેલું હતું. હવે અત્યારના હાલના આપણે દરેક વિદ્યાર્થીઓએ વર્ક કરતા જ હશો. એમાં કાંઈ જો ના સમજાતું એવું કાંઈ હોય તો મને ફોન અથવા મેસેજ કરી શકો છો, બરાબર છે? તો દરેક વિદ્યાર્થીઓને આજના એક માહિતી બીજી આપવાની કે છોકરાઓ આ જે યુનિટ જે છે ને આપણે માંદા શા માટે પડીએ છીએ એ યુનિટ તમે તમારી જે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરશો ને તેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી હશે. તો એ પ્રવૃત્તિઓ જે છે સામાન્ય રીતે તમે ઘણી વખત તમે લોકો જોતા હશે કે ભાઈ વેક્સિનેશન પોલિયોના ટીપા પીવડાવવા આવતા હોય છે ભાઈ, ખાસ કરીને જાન્યુઆરી થી ફેબ્રુઆરી મહિના, બરાબર છે? તો આ તમને જે રસી વિશે પણ માહિતી શું કામ આવે છે ભાઈ, અમુક સમય જ્યારે આપણે નાનપણમાં નાના હોય ત્યારે અમુક વર્ષે આપણે લોકો રસી એટલે કે અમુક પ્રકારનું ઇન્જેક્શન છે ને, તમારા જે પેરેન્ટ્સ હોય ને એને પૂછજો, મમ્મી પપ્પાને પૂછજો કે ભાઈ મને કે નાનો હતો અથવા તો નાની હતી ત્યારે મને કોઈ ઇન્જેક્શન આપેલું છે, એટલે કે બીમાર પડ્યા ના હોય, પરંતુ આજે છે ને એ ખરેખર તમને લોકોને રસી આપ્યું હોય, રસી આપે છે. તો હવે રસી શું છે ને એ પણ ભણવાનું છે. પણ એની પહેલા આપણે ભણ્યું હતું કે ભાઈ રોગ બે પ્રકારના છે, એક તો તીવ્ર રોગ, હઠીલો રોગ. તદુપરાંત તો કે રોગ ફેલાય ને, એક રોગ એવો છે કે જે ફેલાય, એક રોગ છે એવો કે ભાઈ ફેલાતો નથી. પણ કેના દ્વારા ફેલાય આપણે ખબર હોય તો જોયેલું હતું કે ભાઈ એનું નામ હતું સંસર્ગજન્ય અને બિન સંસર્ગજન્ય, એટલે કે ચેપી રોગો અને બિન ચેપી રોગ. તો હવે જે રોગ ફેલાય છે એટલે કે સંસર્ગજન્ય રોગ એટલે કે ચેપી રોગ, બરાબર છે? આજે મેં બોર્ડ ઉપર લખ્યું છે ભાઈ કે આ સંસર્ગજન્ય રોગ, આનું બીજું નામ શું છે તો કે ચેપી રોગ. તો મેં જે આ ચેપી રોગ જે લખ્યું છે એ ફેલાવાની રીત છે કઈ, કે ભાઈ ચેપી રોગ છે તો કઈ રીતના ફેલાઈ શકે છે, બરાબર છે? તો જોઈએ કે ભાઈ સંસર્ગજન્ય રોગ અથવા તો ચેપી રોગ ફેલાવાની રીત, કે આ રોગ ફેલાય કેના લીધે ફેલાઈ શકે. વિવિધ પ્રકારના કારકો હોય છે કે જેના દ્વારા બધું ફેલાય છે. એક તો હવા દ્વારા ફેલાય છે, પાણી દ્વારા ફેલાય, લૈંગિક ક્રિયા દ્વારા એટલે કે શારીરિક સંપર્કમાં બે વ્યક્તિઓ જે હશે, બરાબર છે, એ શારીરિક સંપર્કમાં આવે છે, તેના લીધે અમુક રોગો ફેલાય છે, એટલે એને લૈંગિક ક્રિયા કહેવાય છે. ને લાસ્ટ છે રોગકારકો દ્વારા. તો આટલા દ્વારા ફેલાય છે. હવા દ્વારા અમુક રોગ એવા હોય, અમુક ચેપી રોગ એવા હોય કે જે હવા દ્વારા જ ફેલાતા હોય, અમુક ચેપી રોગ એવા હોય કે જે માત્ર ને માત્ર પાણી દ્વારા ફેલાતા હોય, અમુક રોગો એવા હશે કે જે લૈંગિક ક્રિયા દ્વારા ફેલાય, જ્યારે અમુક રોગો તો કે રોગકારકો દ્વારા ફેલાય છે. તો આટલા દ્વારા ફેલાઈ શકે છે. એટલે તમને પૂછાય કે ભાઈ સંસર્ગજન્ય રોગો ફેલાવાની રીત કેટલી છે, અથવા તો એમ પૂછે કે ભાઈ ચેપી રોગો કઈ રીતે ફેલાઈ શકે છે, તો કે પાણી દ્વારા, હવા દ્વારા, લૈંગિક ક્રિયા દ્વારા અને રોગકારકો દ્વારા. તો એમાંના દરેક વિષય, દરેક પોઈન્ટ વિષયનો આપણે અભ્યાસ કરવાનો છે, દરેકની જે રીત છે તેના વિશેનો અભ્યાસ કરવાનો રહેશે. તો પેલું છે કે હવા દ્વારા, કે રોગકારક સૂક્ષ્મ જીવો. સામાન્ય રીતે આપણે તમે જોયું તો ભાઈ બેક્ટેરિયા, વાયરસ, એ બધાને શું કહેવાય? રોગકારક સૂક્ષ્મ જીવો. તો એ બધા છે રોગકારક સૂક્ષ્મ જીવો હવા દ્વારા ફેલાય છે, બરાબર છે? એ જે વાયરસ, બેક્ટેરિયા અમુક એવા હશે કે જે હવા દ્વારા ફેલાય છે. હવા દ્વારા એક વ્યક્તિના શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. હવે કઈ રીતે જાય છે જોઈએ. જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ છીકે છે, એટલે કે જ્યારે ઘણી વખત અમુક વખત શરદી થઈ હોય, એ છીકાછીક એ વ્યક્તિ કરતો હોય, ત્યારે આ જે વ્યક્તિ છે જ્યારે પોતે છીક ખાય છે ત્યારે કાં તો ઉધરસ ખાય છે કાં તો છીક ખાય છે, તે સમયે નાના નાના છાંટા બહાર નીકળે છે. તમને લાગે છે કે ભાઈ, એટલે જો ઘણી વખત એમ કહે કે ભાઈ છીક ખાતી વખતે આપણો જે હાથ હોય છે ને એ તમારા જે મોં આડે રાખવાનું કે આ કહેવામાં આવે છે. એનું રીઝન શું?
તો કે એનું રીઝન એક જ છે છોકરાઓ, કે માત્ર ને માત્ર જ્યારે તમે લોકો છીંક ખાવ છો ત્યારે જે શરીરની તમારું જે શરીર છે એ શરીરની બહાર નાના નાના સૂક્ષ્મ ટીપા બહાર નીકળતા હોય છે, બરાબર છે. નેક્સ્ટ, જો તે સમયે તેની નજીક અન્ય કોઈ વ્યક્તિ હોય, માની લો કે કોઈ છીંક ખાતો વ્યક્તિ છે, એના નજીકમાં કોઈ બીજી વ્યક્તિ બેઠી છે, તો જ્યારે આ શરદી વાળો વ્યક્તિ છીંક ખાય ત્યારે પોતાના જે શરીર છે એ શરીરની બહાર ઘણા બધા નાના નાના સૂક્ષ્મ ટીપાઓ, બરાબર છે, પાણીના નાના સૂક્ષ્મ ટીપાઓ બહાર કાઢે છે, બરાબર છે, છીંક ખાય ત્યારે. તો હવે એ જે અહીંયા લખ્યું છે કે નાના નાના છાંટા જે છે હવામાં ઘણા સમય સુધી ફરતા રહે છે. હવે એની બાજુમાં બેઠેલો વ્યક્તિ શ્વાસ તો લેવાનો જ છે, તો કે આ જ્યારે વ્યક્તિ શ્વાસ લે છે ત્યારે આ જે શરદી વાળી વ્યક્તિમાંથી કેનામાં ગયા એ વાયરસ કે બેક્ટેરિયા ભાઈ, તો કે બીજી વ્યક્તિમાં ગયા કે ન ગયા? હા. શું કામ? તો કે એને ભાઈ શ્વાસ લે છે. શ્વાસ લે છે એટલે કઈ? તો કે ભાઈ પોતે ઓક્સિજન એટલે કે હવા લે છે. હવામાં તો શું હતા? તો કે આ વ્યક્તિએ છીંક ખાધી હતી તો ઘણા બધા સૂક્ષ્મ ટીપા હતા. તો એના દ્વારા જે વાયરસ હોય અથવા તો બેક્ટેરિયા હોય એ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જાય છે. જે લખ્યું છે અન્ય કોઈ વ્યક્તિ હોય તો શ્વાસ દ્વારા તે છાંટા શરીરમાં પ્રવેશે છે. આનાથી સૂક્ષ્મ જીવોને નવી જગ્યાએ ફેલાવાની તક મળી જાય છે. જે સૂક્ષ્મ જીવો એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં, હવે આ બીજા વ્યક્તિમાંથી ત્રીજા વ્યક્તિમાં, એમ કન્ટિન્યુ આખી એક ચેઇન બની જશે, આખી એક લાઈન બની જશે, બરાબર છે. હવા દ્વારા ફેલાતા રોગ ઓમ જોઈએ તો થોડા ગંભીર, કામ કે હવા તો મોસ્ટ ઓફ બધા વ્યક્તિઓ હવાનો તો ઉપયોગ કરતા જ હોય છે, બરાબર. તો આ પોઈન્ટ તો એમાં ભાઈ હવા દ્વારા ફેલાતા રોગ તમને પૂછશે કે આવા ઉદાહરણ આપ્યા હોય કે ભાઈ ન્યુમોનિયા છે તો એ કેના દ્વારા ફેલાય છે, તો તમને એમાં ઘણા બધા ઓપ્શન આપ્યા હોય. તો અમુક એમાં પાણી ટીક કરે, મન પણ એવું ટીક કરી નાખે, પરંતુ શરદી, ઉધરસ, ક્ષય એટલે ટીબી, ન્યુમોનિયા, આ બધા રોગ એવા છે છોકરાઓ કે કેના દ્વારા ફેલાય છે? હવા દ્વારા. એના ઉદાહરણ ખાસ યાદ રાખજો, MCQ માં પૂછાય, હેતુલક્ષીમાં પૂછાય, બરાબર છે. એટલે આ વસ્તુઓ ખાસ દરેક વિદ્યાર્થી ધ્યાન. તમારી સામે છોકરાઓ 2 મિનિટ રાખું છું. આ હવા દ્વારા ફેલાતા રોગ એના ઉદાહરણ વ્યવસ્થિત લખી જાઓ. ત્યારબાદ આપણે જોઈશું પાણી દ્વારા. ત્યારબાદ છોકરાઓ બીજું છે નેક્સ્ટ, આપણે પહેલા જોયું હવા દ્વારા, હવે છે પાણી દ્વારા. કે પાણી દ્વારા પણ રોગ ફેલાઈ શકે છે. આની પહેલા જોયું કે હવા દ્વારા તો રોગ ફેલાતો, તો એ જ રીતના પાણી દ્વારા પણ અમુક રોગ એવા છે કે જે માત્ર ને માત્ર પાણી દ્વારા ફેલાય, એ રોગ હવા દ્વારા નહીં ફેલાતા હોય. તો પાણી દ્વારા પણ રોગ ફેલાઈ શકે છે. કેવી રીતે? તો કે જ્યારે કોઈ સંક્રમિત રોગવાળી વ્યક્તિ, સંક્રમિત રોગવાળી વ્યક્તિ એટલે કે શું? તો કે આ અમુક વ્યક્તિ એવી હોય કે જે રોગોથી સંક્રમિત હોય, એટલે કે એ વ્યક્તિને રોગ જે છે એ થઈ ગયેલો હોય, બરાબર. એટલે એને શું કહેવાય? તો કે જ્યારે કોઈ સંક્રમિત રોગવાળી વ્યક્તિ જાણતા કે અજાણતામાં પણ આ પાણીને પીવે છે તો રોગકારકને એક નવો યજમાન મળી જાય છે. જુઓ, સમજો આનો અર્થ શું થયો? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ એવો છે કે જે માની લો કે એને પાણી દ્વારા થતો રોગ એને થયો છે એક વ્યક્તિને. હવે એ વ્યક્તિ પોતાનું જે અમુક પ્રકારના જે ઉત્સર્ગ દ્રવ્યો શરીરની બહાર જે છે એ કાઢે છે. ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા પદાર્થો. હવે એ પદાર્થો પાણીમાં ભળે છે, બરાબર છે. હવે એ પાણી જે છે એ પાણી કોઈ અન્ય વ્યક્તિ પીવે છે, બરાબર છે. અહીંયા જે મેં લખાણ લખ્યું છે તમને પાછું સુધારી દઉં છું છોકરાઓ, કે ત્યાં ખરેખર કયો પોઈન્ટ આવશે. જો છોકરાઓ લખ્યું છે કે ભાઈ ફરીથી મેં લખ્યું છે કે તમને લોકોને સાવ ઈઝીલી પડે કઈ રીતનું, એમ રીતના મેં લખેલું છે કે પાણી દ્વારા પણ રોગ ફેલાઈ શકે છે.
સંક્રમિત રોગવાળી વ્યક્તિના ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે કોઈ વ્યક્તિ એવી છે કે જેને રોગ થયેલો છે એને કહેવાય સંક્રમિત રોગવાળી વ્યક્તિ. સંક્રમિત રોગવાળી વ્યક્તિના ઉત્સર્ગ દ્રવ્યો પીવાના પાણીમાં ભળે. ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે એના શરીર દ્વારા ત્યજાતા નકામા પદાર્થો, બરાબર છે, એને બધાને શું કહેવાય છે? ઉત્સર્ગ દ્રવ્યો. જે તમે યુરિન પાસ કરો છો, બરાબર છે, એટલે કે તમે જે આગળ જાશો એટલે 10મા ધોરણમાં ભણવામાં આવશે જ મૂત્ર નિર્માણની ક્રિયા. તો જે મૂત્ર એટલે કે યુરિન શું છે? તો કે ભાઈ એક પ્રકારનું ઉત્સર્ગ દ્રવ્ય છે. આપણા શરીર માટે એમાં નકામા પદાર્થો છે, બરાબર છે, એને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. તો આ ઉત્સર્ગ દ્રવ્યો પીવાના પાણીમાં ઇનકેસને ભળી જાય છે અને આ પાણી જો અન્ય વ્યક્તિ પીવે તો તેને પણ શું થાય છે? તો કે એ રોગ થઈ જાય છે. દાખલા તરીકે કોલેરા જે છે, બરાબર છે, કોલેરા છે આવી રીતના ફેલાતો રોગ છે. પછી હિપેટાઇટિસ છે, એમાં પણ આ જે કોલેરા છે ને છોકરા, એમાં વ્યક્તિને ડાયેરિયા, બરાબર છે, આમાં વ્યક્તિને ઝાડા થઈ જાય છે અને જે વ્યક્તિ છે એ ધીરે ધીરે અશક્ત થાય છે, બરાબર છે. કોલેરા પછી હિપેટાઇટિસ. એટલે આ લખેલું છે, તમારી સામે 2 મિનિટ રાખું છું છોકરાઓ. આ ઈઝી પોઈન્ટ છે, તમારી રીતના થોડું તમારી રીતના લખી શકો છો, પણ આના ઉદાહરણ છે ને એ ખાસ યાદ રાખજો, હિપેટાઇટિસ અને કોલેરા, બરાબર છે. તમારી સામે રાખું છું, દરેક વિદ્યાર્થી લખી લેજો. ત્યાર પછી છોકરાઓ લખ્યું છે કે લૈંગિક ક્રિયા દ્વારા, હવા દ્વારા, પાણી દ્વારા, લૈંગિક ક્રિયા. જ્યારે બે વ્યક્તિ પ્રજનનની ક્રિયા દ્વારા એકબીજાના શારીરિક સંપર્કમાં આવે છે. પ્રજનન એટલે તમને ખબર છે કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે, કોઈ સજીવ જે છે એ પોતાના જેવો નવો જે સજીવ છે એ ઉત્પન્ન કરે છે, પ્રજનન કહેવાય છે. તમને દરેકને 8મા ધોરણમાં આના વિશે વિસ્તૃત અભ્યાસ કરેલો જ હશે અને 10મામાં ફરી પાછો એ કરવાનું રહેશે, બરાબર. જ્યારે બે વ્યક્તિ પ્રજનનની ક્રિયા દ્વારા એકબીજાના શારીરિક સંપર્કમાં આવે છે, ફિઝિકલી કોન્ટેક્ટમાં આવે છે, ત્યારે સૂક્ષ્મ જીવો એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં, દાખલા તરીકે એક વ્યક્તિને રોગ થયેલો છે, માની લો કે એક વ્યક્તિને એડ્સ થયેલો છે, આ એડ્સ વાળી વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિના સંપર્કમાં આવે છે. પણ એ સંપર્કમાં કેમ? તો કે જો આ રોગ હવા દ્વારા ના ફેલાય, એડ્સ જે છે માત્ર ને માત્ર એ ફિઝિકલ કોન્ટેક્ટ દ્વારા, એટલે કે શારીરિક જે સંપર્ક કરો છો તો એના દ્વારા, પ્રજનનની ક્રિયા દ્વારા, બરાબર છે, ફેલાય છે. કયો રોગ? તો કે એડ્સ. એડ્સ નું પૂર્ણ નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો, એ એટલે એક્વાયર્ડ, ઇમ્યુનો, ડી એટલે ડેફિશિયન્સી ને એસ એટલે સિન્ડ્રોમ. આ યાદ રાખજો જો છોકરાઓ, આ જે છે ને તમને દર વખતે એડ્સ નું પૂર્ણ નામ પૂછાય. કેટલા માર્કમાં? 1 માર્ક. તો લખી નાખજો, આ લખજો અને આ લખજો. એડ્સ નું પૂરું નામ છે. કેના દ્વારા કેના દ્વારા ફેલાય એડ્સ? તો કે એચઆઈવી વાયરસ દ્વારા. કેના દ્વારા? એચઆઈવી વાયરસ દ્વારા, બરાબર છે. તો એમ પૂછે કે એડ્સ કેના દ્વારા ફેલાય? તો કે વાયરસ દ્વારા ફેલાતો રોગ છે. આ વાયરસ એકમાંથી બીજા શરીરમાં કેમ જશે? તો કે ફિઝિકલ કોન્ટેક્ટ દ્વારા, શારીરિક સંપર્ક, બરાબર છે. તો આ દરેક વિદ્યાર્થી લખી લ્યો. આના પછી એક છેલ્લો પોઈન્ટ બાકી છે, નાનો પોઈન્ટ, બરાબર છે. એ કયો છે તમને ખબર છે? લૈંગિક ક્રિયા પછી કયો પોઈન્ટ આવતો હતો? દરેક વિદ્યાર્થીઓને ખબર જ છે, બરાબર છે, રોગકારકો દ્વારા. તો એ ભણશું, પણ એની પહેલા આ દરેક વિદ્યાર્થીઓ લખી. જો છોકરાઓ ત્યાર પછી લાસ્ટ છે કે રોગકારકો દ્વારા પણ અમુક રોગો ફેલાઈ શકે છે, કે કેટલાક રોગ સૂક્ષ્મ સજીવો દ્વારા ફેલાય છે. આ જંતુ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પહોંચે છે. એનો અર્થ શું? તો કે અહીંયા છે ને તમે એમ લખી શકો કે ભાઈ કેટલાક રોગ સૂક્ષ્મ જીવો દ્વારા ફેલાય છે અને વિવિધ જંતુઓ સૂક્ષ્મ જીવોને પછી આ લખી શકો કે ભાઈ કોઈ બેક્ટેરિયા કે વાયરસ કે જે છે એને એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પહોંચાડે છે. તો એ પહોંચાડે છે કોણ? તો કે એ છે વિવિધ પ્રકારના જંતુઓ. જેમ કે મચ્છર છે, તો મચ્છરથી આપણને કયો રોગ ફેલાય છે? એટલે મચ્છર એટલો બધાય મચ્છર ના હોય,
બરાબર છે, અમુક આવશે એનોફિલિસ માદા મચ્છર ને એવું આવશે, એડિસ, બરાબર છે આવા. તો એના દ્વારા અમુક રોગો, નિશ્ચિત પ્રકારના રોગો ફેલાતા હોય. એમાં એક મેલેરિયા રોગ છે. મેલેરિયા રોગ મચ્છરથી ફેલાતો રોગ છે. તો મચ્છરનું કામ શું છે? તો કે જે સૂક્ષ્મ જીવોને જે છે એક જગ્યાએથી બીજા જગ્યાએ, એટલે કે એક વ્યક્તિમાંથી બીજી જગ્યાએ, એ વ્યક્તિ જે છે એને મચ્છર કરડે છે. હવે એમાંથી મચ્છર માં માની લો કે બેક્ટેરિયા કે વાયરસ આવી ગયો છે. હવે આ જ મચ્છર બીજા વ્યક્તિને કરડે છે. તો એ મચ્છર દ્વારા જે છે બેક્ટેરિયા કે વાયરસ બીજાના શરીરમાં પહોંચે છે. તો કે હા, ખાસ કરીને સમજો કે રોગકારકોનો અર્થ શું થાય ને કયો રોગ એવો છે કે જે રોગકારક ફેલાય? તો કે મેલેરિયા રોગ. તમારી સામે રાખેલું છે, દરેક વિદ્યાર્થીઓ લખી લ્યો. આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં આપણે આટલા પોઈન્ટ વિશેનો અભ્યાસ કરવાનો છે અને દરેક વિદ્યાર્થીઓ સાથે સાથે આ પણ વર્ક કરતા રહેજો અને જે હેતુલક્ષીનું વર્ક આપેલું છે એ પણ કરતા રહેજો. બરાબર છે?